તો દેશની સાથે સાથે રાજ્યમાં પર ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થતા અસર જોવા મળી છે। વડોદરામાં સતત 11મા દિવસે ઇન્ડિગોની સેવાઓ ઠપ થઈ છે। આજે પણ વડોદરાથી ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ રદ થઈ છે। ઓપરેશનલ કારણોસર વડોદરાથી મુંબઈ, હૈદરાબાદ, ગોવાની ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। વડોદરા એરપોર્ટ ઓથોરિટી તરફથી જાહેરાત કરવામાં આવી છે। નોંધનીય છે કે પાછલા 11 દિવસમાં વડોદરાની 28 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, એકાએક ફ્લાઇટ્સ જે રીતે કેન્સલ થઈ રહી છે અને બીજી તરફ સરકાર ટ્રેન્સ પણ એક્સ્ટ્રાની મૂકી રહી છે, આ તમામ વચ્ચે વડોદરામાં આજે પણ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। જુઓ, સરકાર દ્વારા વિકલ્પના રૂપે ટ્રેન દોડાવવામાં તો આવી રહી છે, પરંતુ વડોદરાવાસીઓ પાસે એટલા પૂરતા વિકલ્પ નથી। જે ઇન્ડિગોની એરલાઇન્સ કેન્સલ થઈ છે, ફ્લાઇટ કેન્સલ થઈ છે તેના, અને તેને કારણે વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વિશેષ રીતે વધવાની છે। કારણ કે છેલ્લા 11 દિવસમાં વડોદરાની 28 ફ્લાઇટ કેન્સલ થઈ છે। આજે સવારે પણ વધુ 4 ફ્લાઇટ વડોદરાથી હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ અને ગોવાની રદ કરી દેવામાં આવી છે। ઓપરેશનલ કારણો બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લા 11-12 દિવસથી એટલે કે એક અઠવાડિયાથી પણ વધુનો સમય થયો ઇન્ડિગોમાં કોઈ મેજર પ્રોબ્લેમ હોવાને કારણે અથવા સરકારના જે નિયમો છે તેનું પાલન ન થતું હોવાને કારણે આ વ્યવસ્થાઓ જે છે એ ખોરવાઈ ગઈ છે, અને તેને કારણે મોટાભાગે વડોદરાથી ઇન્ડિગોની ફ્લાઇટ દેશના વિવિધ શહેરો સાથે સંકળાયેલી છે, અને એને જ કારણે વડોદરામાં સતત 11મા દિવસે પણ એટલે 11 દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ કાં તો કેન્સલ થઈ રહી છે, કાં તો લેટ પડી રહી છે। આજે 4 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે, અને મુંબઈની જે 2 ફ્લાઇટ છે એ 4 કલાક મોડી હોવાનું એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। બની શકે કે આટલું મોડું થાય તો તે પણ કેન્સલ થઈ શકે, કારણ કે 4 કલાક 5 કલાક જો લેટ થતું હોય તો મુસાફરો ત્યાં સુધી રાહ નથી જોઈ શકતા, અને તેને કારણે ક્યારેક આ ફ્લાઇટ રદ પણ કરવી પડી રહી છે। અને એટલા જ માટે વડોદરા એરપોર્ટ પણ ગઈકાલે પણ મુસાફરોનો હોબાળો જોવા મળ્યો હતો। સતત 11 દિવસથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, અને હવે વડોદરાથી જે લોકો દેશના અન્ય શહેરોમાં જઈ રહ્યા છે તેની માટે પણ વિકલ્પ વિચારવો જરૂરી છે, કારણ કે ઇન્ડિગો એરલાઇન્સમાં ખામીને કારણે તેની સેવાઓ સતત ઠપ થઈ રહી છે, અને વડોદરાથી દેશના અન્ય શહેરોમાં જતા કામ અર્થે જતા જે મુસાફરો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેઓને એરપોર્ટથી પરત ઘરે પરત ફરવું પડી રહ્યું છે, અને તેને કારણે લોકોની મુશ્કેલીઓમાં, હાલાકીઓમાં ખૂબ વધારો થયો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડોદરાથી આજે પણ ફ્લાઇટ્સ રદ થઈ છે।